ભાઈને ડુંગળી ખાવાની છે અને આ ભાઈને ડુંગળી કઢાવવાની છે. હા અમારે ચાલના ડુંગલા હોય ને યાર કેવાય. તો ભાઈ ફાઇનલ છે ને આપણે પોગી ગયા છીએ વાડીએ અને હવે કાકાને જો ઝપટ બોલાવે છે. આવી જાઓ ખડવાડમાં આવી જાઓ. મજા આવે ને ભાઈ બગલો જો આગળ આગળ મોજ લે જો. આ તો બે પૂળા લઈને જાય. હા તો ઉપર છે હે હા હા દક્ષિણભાઈ એક પૂળો લઈને જાય. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે બધાનું ફરી આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને ભાઈ અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને ભાઈ આપણે ઊભા છીએ ઘેરે. ભાઈ અત્યારે તમે જો અત્યારે ઘેરે ઊભા છીએ કમ્પ્લે. અને ભાઈ હવે છે ને ભાઈ બધા ઘેરેથી વૈયા ગયા છે અત્યારે કામે એટલે ખડ વાડવા બધા વૈયા ગયા ને ભાઈ આપણે જ રહી ગયા છે એ પાછળ. ને આપણે અત્યારે ઘેરે છીએ કેમ કે આપણે વાહે રહી ગયા હતા અને અત્યારમાં ભાઈ છે ને બધા વૈયા ગયા ને હવે આપણે જવાનું જ છે. અને તમે જો ભાઈ અત્યારમાં આપણે ઘેરે છીએ મસ્ત માલ બાંધ્યા છે અને અમારે જો પાડોળી બાંધી છે મસ્ત અત્યારમાં. તો ભાઈ બધા છે ને વૈયા ગયા છે ઘેરેથી ખડ વાડવા વૈયા ગયેલા છે ને આપણે ખડ વાડવા જવાનું જ છે. તો આપણે હવે નીકળવાનું જ છે કેમ કે બધા આવી ગયા ને આપણે થઈ ગયું બહુ મોડું કેમ કે 8:30 થઈ ગયા છે અત્યારે અને બધા વૈયા ગયા છે. તો આપણે હવે તો ભાઈ જો અત્યારમાં પલક ખોલીને બેસી ગયો છે. આપણે જવાનું તો વાડીએ ગાડી લઈને પણ ચાલુ થતી નહોતી. તો ભાઈ જો પલક ખોલીને બેસી ગયો ભાઈ છે ને પલક ખોલી નાખ્યો છે આપણે કેમ કે ગાડી ચાલુ નહોતી થતી ભાઈ. ઘણી કીકો મારી પણ ચાલુ નથી થતી. કેમ છે પલક? જો પલક બળી ગયો આખો. અને ભાઈ જો અમારે દક્ષુભાઈ બધા ક્યાં રમતા તમે? ટાંડા ગાડીમાં. જય શ્રી રામ બોલ દે. જો બે જો બધા બાળકો બસ બધા બાળકો છે ને જો અમે બળદ ગાડી પડી ને અહીંયા બધા રમતા હતા અમારી દીદી જો. હા છે ને આપણે હવે છે ને ગાડીને પલક ચડાવી દઈએ. આપણે જવાનું છે ખડ વાડવાને તો મોડું થઈ જાય. અમારા ભાઈ ચડાવે જ છે પણ આપણે થોડીક મદદ કરાવીએ ને પછી જલ્દી જઈએ નકર મોડું થઈ જાય. તો અત્યારમાં છે ને ભાઈ ગાડી કાંઈ ચાલુ છે નહીં અને આપણે છે ને હવે હાલ્યા પગે ઉપડી ગયા છીએ વાડીએ જવા. ને તમે જો આ છે ને અમારી નહેર છે આગળ માલ હાલ્યા જાય છે ત્યાં છે આગળ. અને ગાડી ભાઈ ઘણી મહેનત કરી પણ એમાં છે ને એનો પલક શોર્ટ થઈ ગયો છે એટલે અમે રહી વાળીએ અને પલક ગામમાં લેવા જવો પડે. એટલે છે ને ભાઈ ગાડીનું કાંઈ સેટિંગ આવે એવું હતું નહીં એટલે આપણે છે ને હાલ્યા પગે નીકળી ગયા અત્યારે. અને તમે જુઓ ને તો ભાઈ આ જો અમારી નળ છે ભાઈ કેવી ટોપ નળ છે. તો એવું થયું ભાઈ ગાડીએ કવરાઈ દીધા ને આજ અમે જઈ હાલ્યા પગે. જો ભાઈ આ બે ભાઈ જો સોટી ગયા છે ડુંગળી કાઢો. અમે ભાવેશભાઈ ની ડુંગળી કાઢીએ છીએ અત્યારમાં. અને ભાવેશભાઈ જો ભાઈને ડુંગળી ખાવાની છે અને આ ભાઈને ડુંગળી કઢાવવાની છે. હા અમારે ચાલના ડુંગલા હોય ને યાર કેવાય. તો ભાઈ ફાઇનલ છે ને આપણે પોગી ગયા છીએ વાડીએ અને આપણે અહીંયા ભાવેશભાઈ ડુંગળી કાઢતા અહીંયા આવી ગયા. તો ભાઈ પહેલા સોટી ગયા છે કામ પહેલા આવી ગયા છે. ના ના 8 વાગે આવ્યા હતા. હે 8 વાગે આવ્યા હતા. હવે આપણે જવાનું છે ખડ વાડવા. જો અમે ટીમ્બો બતાવીને ઓલો ખડનો ત્યાં ખડ વાડવા જવાનું છે. તો ભાઈની ડુંગળી કાઢતા થાય ત્યારે અહીંયા કામે તો કઈ જતા કામે કોણ કામે નથી જતા ને બી નહીં હો. હું તો એક ફર બપોર પછી જતો પછી કઈ જેવા નથી આ તમારે બાકી ભાવેશભાઈ જતા હતા. હે ભાવેશભાઈ જતા હતા કાયમ ભેગું કરવાનું ડુંગળી ના હાટાનું છે. આજે ડુંગળી વેચીને એના લગ્ન કરવાના છે ને એટલે ભેગું કરતો. હવે ડુંગળીમાં શું ભેગું થાય? તો ભાઈ આપણે છે ને હવે જવાનું છે ખડ અને આપણે જો અત્યારે આવી ગયા છીએ ખડ વાડવાનું. તો દાંતડું પકડી લીધું અને બધા ખડ અહીં વાડે છે ટીમ્બો. તો આ બધું ખડ વાડવાનું છે ને આ અમે આવ્યા ને તો જો એટલું વાડી નાખ્યું તો આવડે. આ ભાઈ જો ડિજિટલ માણસ છે ફોન. હવે આપણે છે ને આ ખડ હે શું થયું હવે અને હવે કાકાને જો ઝપટ બોલાવે છે. મજા આવે ને ભાઈ બગલો જો આગળ આગળ મોજ લે જો. બગલો જો ઉડે નહીં કા ભાગ્યો જો ભાગ્યો. આ ભાઈ તો જો આ નથી વાળતા આવડતું લાગતું.
શીખાવ કારીગર છે ને ભાઈ છે ને હવે આપણે ખડ વાટવાનું છે કેવું કે ખડ છે ને જો મસ્ત છે ટોપ ખડ છે તમે જો કાંઈ ન કટે રાતળ છે અને અમારા કાકા જો ઝપટ બોલવા મળ્યા ડુંગળી કાઢે અમે ગયા હતા ને ડુંગળીનો ભાવ છે અમે ગયા હતા હવે જો બધા વાઢે છે ખડ ભાઈ થોડુંક જ છે એક દીમાં વધારે હવે મળીએ આપણે ખડ વાટવા હાલો એ સા આવી ગઈ હાલો ભાઈ હવે છે ને જો સા આવી ગઈ છે આ બગલો જો આપણી યારે હજી છે અમે બધા જો અત્યારે ઠેઠ માથે ચડી ગયા ટીંબા માથે વાટતા વાટતા જો મસ્ત કેમ પવન ઉડે માથે પીને ચાલો દો હા આમ તો અને ભાઈ તમે ગામડાનું લોકેશન જો આમ જો કાંઈ ન ઘટે હજી આ બધું વાટવાનું છે આમ તમે જોવો અત્યારે અને બધા જો હે પાણી ન જ કોક લઈ આવો કાકે ભાઈ જો એટલું વાટવાનું છે અને ભાઈ ચા આવી ગઈ પાણી કઈ છે નહીં હાલો હવે ચા પાણી છે ને આપણે પી લઈએ ભાઈ હા ભાઈ જો હવે છે ને 12:30 થઈ ગયા ને બધા પૂળા વાળે ભેગા કરી લેવાના છે કા હવે તો બધું વઢાઈ ગયું 12:30 થઈ ગયા બધું વઢાઈ ગયું અને હવે આ બધા પૂળા છે ને બધા ભેગા કરી લેવાના છે અમારે બા જો અમે પૂળા વાળે અને આ પૂળા બધા આમ જે આપણે વાઢેલું પીડ્યું હોય ને એ બધું છે ને ભેગું કરીને એક જગ્યાએ ખડકી દેવાનું પછી બપોર પછી નવેસરથી નવા પૂળા મારા કાકા તો કેટલા પૂળા કેટલા લીધા 5 પૂળા લઈને હાલ્યા જાય બધા જેટથી એટલા ઉપડે એટલા લઈને આ બધા પૂળા છે ને અમે ગંજી કરી નાખવાની અને પછી છે ને ઉપર પછી કાંઈ ઉપર તું કેમ હજી વાંચશો હે માલ હાટું અલગ આ ભાઈ માલ હાટું ભારો લઈ જવાનું છે ને વાટે હવે જો કેવું મસ્ત પગલું છે ઉડી જાય ચાલ દોડે તો ભાઈ હવે છે ને આપણે પૂળા ભેગા કરી લઈએ ને પછી 12:30 થઈ ગયા છે પછી જવાનું છે આપણે ઘેરે તો ફાઇનલ મિત્રો છે ને અત્યારે વાગી ગયા છે 3 અને આપણે ખાઈ પીને હોઈને ચા પાણી પીને ડાયરેક્ટ આવી ગયા છીએ ખડ વાટવા વાળીએ અને ભાઈ આપણે વાવતા હતા આ ખડ વાટતા હતા ને આ લોકો છે ને તમે જો આખા ખેતરમાં પાથરા પાડી દીધા ડુંગળીના અને જો ભાવે જાય ને પાથરા પાડી દીધા જો ભલામણા છે ને યાર ભાવ નથી ને ખેતરમાં ઢગલા કરી દેવાના છે કા ભાવ નથી હાંસવાની છે આમ તમે જો ભાઈ ખેતરમાં કેમ નાખી દીધી જો ઢગલો પાથરે પાડી દીધો ઓલા ખેતરમાં વાડી નાખી અને હવે અહીં નાખી દીધી એટલે હવે છે ને બધી ડુંગળી જો ભાઈ અહીંયા પડી રહે અને અમારા કાકા ને બધા જો ઓઘે બેઠા છે માવો બનાવતા લાગે હા અને ભાઈ છે ને આ લોકો ડુંગળી વેવે છે અને તમે બતાવી દો આમ જો લાલ ડુંગળી છે મસ્ત અને બધા જો ઓલા ખેતરમાંથી અહીંયા નાખે છે ને હવે છે ને આપણે વાઢવાનું છે ખડ આ તો બે પૂળા લઈને જાય હા તો ઉપર છે હે હા હા દક્ષિણભાઈ એક પૂળો લઈને જાય જા દે જા હવે જો એટલું વાઢી નાખ્યું છે હવે અત્યારે છે ને 4:30 થઈ ગયા વાટતા વાટતા ઘણે પહોંચી ગયા બધું છે ને વાટી નાખ્યું છે હજી ઓલી તો પૂળા વાળવાના બાકી છે અરે બા વાળે ભાઈ જો ફોન ઘુમાડે હવે છે ને નીચેલી વાટવાનું છે કેમ કે ઉપર બધું વટાઈ ગયું હવે હું છે જો અમારા પપ્પાને બધા પાણી પીવે છે પાણી પીને આ બધું વાઢવાનું છે ને હજી લાટ છે આ બધું વાઢી નાખવું ને હવે આપણે છે ને ખાવાનું છે પોરો પાણી પીવું હા ભાઈ તું શું કહીશ ફોટા પાડે ભાઈ જો બેઠો અને ઓલા ટેણિયા બધા પૂળા વેવવા ચડાવી દીધા અમે છે ને ઓગો કરી નાખ્યો ટેણિયા બધા વેવે અને હવે છે ને આપણે પાણી પી લઈએ કેમ કે બપોરે આવ્યા થયું ને વાટતા હતા આપણે જો 6 વાગી ગયા ને આ બધું જો હકેલે છે અમારા કાકા જો માલ હાટું પૂળા બાંધે ખડના કા જો ગાહડી બાંધે
એમણે થોડું દૂધ ખવાય. શું કેવું તમારું? અલ્યા ભાઈ વાત જવા દે. હા આ છે ને ક્યારે લઈ જવાનું છે ત્યાં હાટું. અને હવે છે ને 6 વાગી ગયા. તો સુરજ દાદા હમણાં 8મી જાય છે. કાળાનો દીવ હોય છે ને હું હાલો ઘેર નથી જાવ હવે? નહીં ભાઈ હવે છે ને જો આપણે છે ને અહીંયા પૂરી કરી નાખીએ. અત્યારે ઘણું વાઢી નાખ્યું ભાઈ. છે ને અડધા ટકનું રહી ગયું વાઢવાનું, બાકી ઘણું વાઢી નાખ્યું. ને આપણે છે ને આખી પૂરી અહીં કરી નાખી. બધા પૂળા વાળ્યા હતા ને 6 વાગી ગયા. એટલે હવે છે ને આ બધું થોડાક વાળેલા હોય ને બધું હકેલ નાખીએ. ને મારા બાજુ માથે છે ગાગર લેવા ગયા. અને એક ગાડી અહીંયા બાંધી, 2 ગાડી ખડ લાવીએ ને તો ભાઈ 2 બેહું છે ને 2 દાંડા છે થઈ રહી. હા ભાઈ પૂળા ભેગો કરતા હતા. ભાઈ એમ 2 ગાડીમાં 6 પૂળા નાખી દીધા. ને હવે મારા પપ્પા ને બધા જો અહીં બેઠા છે. આ ભાઈ જો ઠેલી લઈ લીધી. અને હવે સુરજ દાદા જો આથમમાં આવ્યા. કેવો મસ્ત સીન વ્યૂ કેવો આવે છે, ટોપ વ્યૂ આવે. આવડાય બધા છે ને ડુંગળી જો અહીંયા નાખીને ત્યાં નાખી, અડધી અહીં નાખી, 2 જગ્યાએ ડુંગળી નાખીને વી ગયા. અને હવે આપણે 6 વાગી ગયા. તો હવે આપણે જાહું ઘેરે, કેમ કે શાળાનો દી ટૂંકો હોય. અને ભાઈ જો બાળકો હારે હતા બધા. ને અત્યારે જો મસ્ત વ્યૂ આવે. હું આ જો 3 બાળકો હારે હતા. જો 3 બાળકોને લેતા આવ્યા હતા. ઘેરે કવરાવે નહીં હતું. અને ગાડી બાંધી દીધી છે કમ્પ્લેટ. હવે આપણે જઈ ઘેરે. તો ફાઇનલ ભાઈ જો આપણે આવી ગયા છીએ અત્યારે ઘેરે. અને અમારો ભાઈ ઘેરે હતો. જો કોણ બાંધે અને હા તું શું કહીશ? દાણા હારા કરે ભાઈ, દાણા હારા કરે. કાલે પીલાવવા જવાનું છે. અને ભાઈ જો હવે છે ને આપણે ખડ વાઢીને આવ્યા ને નાહી ધોઈ નાખવાનું છે. આપણે પાણી મેકાઈ દીધું હતું એટલે છે ને આપણે નાહી નાખ્યો હવે. અને બધા આવી ગયા છે જો. તો ફાઇનલ મિત્રો હવે છે ને દી 8મી જશે. તો આપણે વ્લોગ અહીંયા એન્ડ કરીને મળીશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગ.